સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવાની ઝુંબેશ અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારીએ એજી ગજ્જર અને તેમની ટીમ મોટી કાર્યવાહી કરી છે. લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રીરામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાંથી એલપીજી કોમર્શિયલ સિલિન્ડરોનો અનધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ સ્થળ પરથી ગોગેસ અને અર્થ ગેસના સંચાલકો કિશનભાઈ અને દશરથભાઈ પાડલિયા દ્વારા સંગ્રહ કરાયેલા અને ભરેલા 16 અને ખાલી 38 એમ કુલ મળીને 54 એલપીજી સિલિન્ડર મળી આવ્યા હતા. સંચાલકો પાસે સંગ્રહ અને વેચાણ માટે પેસો લાયસન્સ કે ફાયર સેફટી સહિતની કોઈ મંજૂરી ન હોવા છતાં તેઓ જાહેર સલામતીની પરવા કર્યા વિના આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. ટીમે તુરંત કાર્યવાહી કરીને ₹1,41,900 ની કિંમતના 54 સિલિન્ડર અને ₹5,75,000 ની કિંમતનું એક વાહન કુલ મળી ₹7,16,900 નો મુદ્દામાલ સીઝ કર્યો છે. ગઈકાલે તારીખ 25 નવેમ્બર 2025ના રોજ માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસણી કરતા સ્થળ પરથી કેડી રાજ ગો ગેસ એજન્સીના સંચાલક શ્રી કિશનભાઈ દશરથભાઈ પાડલિયા તથા શ્રી રામ ગેસ એજન્સીના સંચાલક શ્રી દશરથભાઈ રઘુભાઈ પાડલિયા દ્વારા અનઅધિકૃત રીતે સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ 54 જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે, જે પૈકી 16 સિલિન્ડર્સ ભરેલા અને 38 સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે. આ સિલિન્ડરને એજન્સીના પ્રોપ્રાઇટરશ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી, લાયસન્સ, ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી તથા પેસોના પરવાના વગર રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે અનધિકૃત રીતે વાહનની અંદર સંગ્રહ કરી અને વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલ છે. આથી તેમના દ્વારા ગેસ સિલિન્ડર રૂલ્સ 2016, એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2000, પેસોના નિયમો, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની વિવિધ કલમોનો તેઓ દ્વારા ભંગ કરેલ હોય માટે 54 ગેસ સિલિન્ડર્સ જેની કુલ કિંમત થાય છે ₹1,41,900 તથા સ્થળ પર મળી આવેલ વાહન જેની કિંમત છે ₹5,75,000 આમ મળી કુલ ₹7,16,900 નો મુદ્દામાલ સીઝ કરી કબજે કરી અને આગળની